બીજું હોમિયોપેથિક દવાઓ લાઇફસ્ટાઇલ રિલેટેડ ક્રોનિક બીમારીઓ વધારે હોય છે હોમિયોપેથિકમાં. તો તમારે લાઇફસ્ટાઇલ જો ડૉક્ટરે તમને જે સમજાવ્યું હોય, જેમ કે બીપીમાં દરરોજ બીપીના પેશન્ટ હોય એ ડાયાબિટીસ બીપીના, તો એમને ચાલવાનું સારું છે, પ્રાણાયામ યોગ, તો એનો પણ સપોર્ટ સારો મળે છે. લાઇફસ્ટાઇલનું ઇમ્પ્રુવમેન્ટ ઘણું મહત્ત્વ છે હોમિયોપેથિકમાં. દવાની પોતાની બી પરિચય હોય છે, તે તમારે હંમેશા ડૉક્ટરને પૂછી લેવું કે આ દવા જોડે મારે કોઈ સાવધાની રાખવાની છે કે નથી. કારણ કે હોમિયોપેથિક દવા સોશિયલ મીડિયા દ્વારા લેવી યોગ્ય નથી. હંમેશા ડૉક્ટર ગાઈડન્સમાં જ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ થવી જોઈએ. કારણ કે આ પ્રકૃતિ પર દવાઓ બનતી હોય છે, તમારી પ્રકૃતિને, શરીરની તાસીરને બી નુકસાન પહોંચાડી શકે છે. દાખલા તરીકે કોઈ માથું દુખતું હોય તો 5 વ્યક્તિ માટે હોમિયોપેથિક દવા 5 અલગ અલગ હોઈ શકે, સેમ ના હોય. એટલે કોઈ માર્કેટિંગના ભાગરૂપે કોઈ બી સોશિયલ મીડિયામાં આપણે સાંભળીને દવા ઓનલાઈન મંગાવીને ચાલુ કરી દઈએ, કારણ કે એ પ્રોપર ડિસ્પેન્સિંગ બી થવી જોઈએ. એટલે ડૉક્ટરના ગાઈડન્સમાં જ દવા લેવી જોઈએ. મારું શોર્ટમાં કહેવાનું એવું છે કે વિધાઉટ ડૉક્ટર હોમિયોપેથિક દવા ના લેવી જોઈએ. અને હોમિયોપેથિક દવા ડૉક્ટરને મળીને એમને કેસ ટેકિંગ કરાવીને જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ડાયરેક્ટ આમાં કોઈ દવા હોતી પણ નથી ને ડૉક્ટર પાસેથી ડાયરેક્ટ દવા લેવાનો આગ્રહ બી રાખવો જોઈએ નહીં. હવે હોમિયોપેથિક દવાઓમાં ફોલોઅપનું ખૂબ જ મહત્ત્વ છે. તમારે તમારા ડૉક્ટર સાથે કન્ફર્મ કરી લેવું ક્યારે બતાવવા આવવું, અને જે તમને કે એ રીતે રેગ્યુલર ફોલોઅપ, કાં તો 3 દિવસે વોટ્સઅપ, કે 7 દિવસે કે 15 દિવસે વોટ્સઅપ પર કન્ફર્મ કરતું રહેવું કે શું ઇમ્પ્રુવમેન્ટ છે. હોમિયોપેથિક દવા જ્યારે બોડીમાં ડિપ્લોય કરીએ તો કોઈપણ વ્યક્તિને જો જનરલ વેલબિંગ ચાલુ થાય તો હોમિયોપેથિક દવા પ્રોપર ડૉક્ટરે સિલેક્ટ કરી છે પેશન્ટની માહિતી પ્રમાણે, તો એ દવા કામ કરી રહી છે. દાખલા તરીકે તમારે પથરીની તકલીફ છે, પથરી ભલે ઓછી નહીં થાય પણ મેન્ટલી વેલબિંગ, ક્લિનિકલી ફાયદા, દુખાવો ના થવો, તો એ દવા યોગ્ય છે. પણ પથરી ઓગળી જાય અને તમને મેન્ટલી વેલબિંગ ના ચાલુ થાય તો એ મેડિસિન આપણે પ્રોપર સિલેક્ટ નથી થઈ. તો હંમેશા હોમિયોપેથિક દવામાં ફોલોઅપનું ખૂબ જ મહત્ત્વ છે. એ તમારે ફોલોઅપ આપવું જરૂરી છે. અમુક ટાઈમે હોમિયોપેથિક દવા લેવાથી પછી બીજા પાછા ડૉક્ટરને બતાવીએ અને જસ્ટ બીજા લઈ જાય, પછી એ વ્યક્તિ બીમાર બી નથી પડતા, એટલે જસ્ટ બીજા પણ લઈ જાય છે. પણ હોમિયોપેથિક દવાઓનો ફાયદો એ છે કે તમારા કોમ્પ્લિકેશન પણ બીમારીના ઘટાડે છે. કે ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિએ જો હોમિયોપેથિક વર્ષમાં 2-3 મહિના બી પીધી છે તો એને પાછલી જિંદગીમાં જો કોઈ કિડનીની તકલીફ, આંખની તકલીફ, કોઈ બીજી તકલીફો આવવાની હોય, લકવા કે